જીપીએસસીની તેમજ અન્ય ભરતીમાં એસસી એસટી ઓબીસીને અન્યાયને લઈને ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। જાગૃતિ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જીપીએસસીની તેમજ અન્ય ભરતીમાં એસટી એસટી ઓબીસીને મૌખિકમાં ઓછા માર્ક્સ આપવાને લઈને ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપી એસસી એસટી સમાજના આગેવાનો વડીલોએ ન્યાય મળે તેની માગણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। હું બાબુભાઈ ખરાડી બોલું છું। આજે અમે અહીંયા મામલતદાર ઓફિસમાં એસસી એસટી અને ઓબીસી ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બધાને સુવિદિત છે કે અત્યારે પરિસ્થિતિ જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે જીપીએસસીની પરિસ્થિતિ કેવી છે। આ ઘણા સમયથી ચાલે છે અને ખાસ કરીને આના જે ચેરમેન છે શ્રી હસમુખભાઈ પટેલ છે, એ જે એસસી એસટી ઓબીસી આપણે રિઝલ્ટ થિયરીમાં સારું એવું એમને સિક્યુરિંગ કર્યું હોય છે, માર્ક્સ લઈ આવ્યા હોય છે, પણ જ્યારે ઓરલમાં એમને સામનો કરવો પડે છે ઇન્ટરવ્યૂનો ત્યારે એમને ઓછા માર્ક્સ આપવામાં આવે છે। આ ઓછા માર્ક્સ એટલા માટે આપવામાં આવે છે કે પહેલેથી તંત્રમાં બધું વ્યવસ્થિત એડજસ્ટમેન્ટ થઈ ગયેલું હોય છે। આ ઘણા સમયથી ચાલે છે। આ રીતે જીપીએસસીનું ચાલતું હોય તો ગૌણ સેવા કેન્દ્રનું કે પછી અન્ય જે કંઈ બોર્ડ છે અને મૌખિક પરીક્ષા લેવામાં આવે છે, ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, એમાં પણ કેટલી બધી ગડબડ થતી હશે। એટલે આ પ્રશાસને ખાસ વિચારવાની જરૂર છે। 85% જે લોકો એસસી એસટી ઓબીસી છે એમને અન્યાય નહીં કરો બાપા। એમને પણ જીવવાનો અને એમને પણ અધિકાર છે એજ્યુકેશન મેળવીને સારી જગ્યાએ પહોંચે અને રાષ્ટ્રની સેવા કરે। તો એ બાબતનું અમે અત્યારે અહીંયા બધા ભેગા થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ।